મંગલાચરણ કરી લઈએ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાત સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. અત્યાર સુધી આપણે જે જોયું છે એ કક્કો જોયો છે, એટલે કે એકડ એક કર્યો છે. પહેલું ધોરણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે સીધા તમને બીજા ધોરણમાં હું લઈ જાઉં છું, પણ બીજા ધોરણમાં આવતા પહેલા ધોરણને સાથે રાખવાનું છે, એને છોડવાનું નથી. એ ખાસ ધ્યાન રાખજો. હવે હું તરત જ બીજા ધોરણમાં તમને શરૂઆત કરાવું છું, પણ એવી રીતે કરાવીશ કે જે વિષય વસ્તુ એકી સાથે 3 પગથિયા ચાલી રહ્યા છે અને એ 3 પગથિયામાં આપણે એકી સાથે જઈશું. એમાં નંબર 1 અષ્ટાધ્યાયી સહજબોધ જે બુક છે આપણી પાસે, એમાં 5મો પાઠ એ ઓલરેડી આપણે જોઈ રહ્યા છે, જેમાં પંચ ઉપાંગ કાર્ય એની વાત કરી રહ્યા હતા. સાથે સાથે 6ઠ્ઠો પાઠ જે છે, ષષ્ઠ પાઠ દેખાય છે, સાર્વધાતુક પ્રત્યય પરે હોને પર સંક્ષિપ્ત અંગ કાર્ય, આવું લખ્યું છે. અને એ પછી 7મું પ્રકરણ આવશે, સપ્તમ પાઠ, પ્રથમ ગણ समूह के अदंत अंगों के लट लोट लंग तथा विधिलिंग लकारों के रूप बनाने की विधि, આવું ટાઇટલ છે. આ 3ને એક સાથે લઈને ચાલીશું તો જ ખબર પડશે અને મજા આવશે. એક એક જોઈશું તો ખબર પડશે નહીં. આવીએ 5મા પ્રકરણમાં, પંચ ઉપાંગ કાર્ય. શરૂઆત એવી રીતે કરી છે એમાં કે લૌકિક સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત બંને સાથે લઈને ચાલીએ છીએ. બંને એક જ છે, જુદી નથી, ભાગલા પાડવાના નથી. એક જ માત્ર લકાર એવો છે કે જે અલગ છે, બાકી બધું લૌકિક જ છે, એ બધું વૈદિક જ છે. પ્રથમ ઉપાંગ, જેને આપણે વિકરણ, પ્રકૃતિ પ્રત્યયો મધ્યે યત પતિતમ સહ વિકરણમ, આવી એક વ્યાખ્યા કરી હતી. આ વિકરણ જે છે, 21 કુલ વિકરણ પ્રત્યયો છે. એમાંથી આપણી પાસે 10 લકાર છે, યાની 10 કાળ છે. એ 10 લકારને વિકરણ પ્રત્યય લાગશે. બધાનો કોમન વિકરણ પ્રત્યય એ સપ છે. આગળ હું ચર્ચા કરી ગયો. તો અહીંયા અષ્ટાધ્યાયી પાણિનીનો અષ્ટાધ્યાયી ભગવાન પાણિની, એમાં 3:1:68 થી 3:1:90 સુધી વિકરણ પ્રત્યયોની વાત કરી છે. પ્રત્યય એટલે પ્રાણ, કારણ કે એ પ્રાણ પૂરીશું તો જીવંત થશે, યાની શબ્દ સૃષ્ટિ વ્યવહારમાં ચાલશે અને અર્થ પ્રગટ થશે. લહ કર્મણી ચ ભાવે ચ અકર્મકેભ્ય, આપણે સૂત્ર જોઈ ગયા કે સંસ્કૃત જગતમાં 3 પ્રકારના પ્રયોગ થાય છે: કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ. એમાંથી આપણે માત્ર કર્તરી પ્રયોગ અત્યારે કરીશું, ભાવે પ્રયોગ, કર્મણી પ્રયોગ કરીશું નહીં. તો આ ત્રણેયમાં પ્રયોગમાં વિકરણ પ્રત્યય શું હોય છે? તો કર્તરી પ્રયોગમાં કોમન શપ છે, બાકી લકાર પ્રમાણે, પણ કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગમાં યક છે. બરાબર છે? એને અત્યારે યકને છોડીએ છીએ. ફરી ગણચિહ્ન યાની વિકરણ પ્રત્યય, વિકરણ પ્રત્યયનું જ બીજું નામ છે ગણચિહ્ન. અચ્છા, પાણિનીય ધાતુપાઠ 5 પ્રકરણોમાં આખું વ્યાકરણ વિભાજિત છે. એમાં એક છે ધાતુપાઠ, સૂત્રપાઠ, ગણપાઠ, ઉણાદિપાઠ અને લિંગાનુશાસન. આ 5 ભાગ છે. એમાંથી એક અહીંયા જે છે ધાતુપાઠ, યાની ધાતુઓ કેટલા છે? તો કે 1930. આ 1930 ધાતુઓ 10 ગણમાં વિભાજિત છે. ગણ એટલે સમૂહ, સરખા ધાતુઓનો સમૂહ. 1930 એમાંથી આ 1930 ઔપદેશિક છે. આતિદેશિક જે છે, નામ ધાતુ છે, એ અનંત છે, જેટલા નામ એટલા ધાતુ છે. આ 1930ને વિભાજન કર્યા છે 10 વર્ગોમાં, યાની 10 ગણમાં. એમાંથી પહેલો ગણ, જેમાં કુલ ધાતુ 903
93. હવે આંકડા યાદ રહેવા જોઈશે. પછી સીધા ચોથા ગણમાં જતા રહીએ છીએ, જેમાં 140 ધાતુ છે, જેનું નામ છે દિવાદી ગણ. તુદાદી ગણ છઠ્ઠો ગણ છે, 157 ધાતુ છે, 17 વધારે છે. ચુરાદી ગણ 10મો ગણ 410 છે. આ 4 જ આપણે શરૂઆતમાં જોઈશું. બાકીના 6 ગણને અત્યારે નહીં જોઈએ. હા, નામ રાખવું હોય, બધાના સંખ્યા યાદ રાખવી હોય તો બરાબર છે. આ 4 ગણમાં 1700 ધાતુ સમાઈ જશે. 1700 ધાતુ, 90, 95%, 230 બાકી રહેશે, જેની પ્રક્રિયા કંઈક જુદી છે, એટલે કે બીજા તબક્કામાં છે. પહેલા તબક્કામાં આ 4 ગણ 1700 ધાતુ આપણે જોઈશું. અચ્છા, આગળ વધીએ. 4 ગણના વિકર્ણ પ્રત્યય. અહીંયા જે સારો ધાતુ કે યક લખ્યું છે તે કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ માટે યક વિકર્ણ પ્રત્યય લાગશે, અને યકમાં કની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે, માત્ર ય રહેશે, અને પાછળ પ્રત્યય લાગશે ત્યારે તે થશે. આત્મનેપદના જેવા રૂપો થશે, અત્યારે આપણે નહીં જોઈએ. આ ખાલી આપણે દર્શન કરીને આગળ વધી જઈએ છીએ. અધિપ્રવૃત્તિભ્યઃ સપ, શપઃ લુક, શપનો લોપ થશે બીજા અદાદિ ગણમાં. જ્યોત્યાદિ ત્રીજો ગણ છે, જેમાં શ્લુ યાની સપ વિકર્ણ પ્રત્યય જ લાગે છે, પણ શ્લુ કહેવાથી એનો પણ લોપ થઈ જશે. સાથે દ્વિત્વાભ્યાસ કાર્ય પણ આવશે, એનું પ્રકરણ આખું જુદું આવશે. દિવાદિભ્યઃ સ્યન એ આપણે બીજા નંબરે લેવાનો થશે, યાની દિવાદી ગણમાં 140 ધાતુઓ છે, પણ એ ક્યારે આવશે? 993 પૂરા થશે ત્યારે. તો શન વિકર્ણ પ્રત્યય છે. શનમાં ન ની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થઈ જશે, અને સ ની લશક વતદ્ધિ તે સૂત્રથી ઈદ સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ અદર્શન લોપ, એકલો ય રહેશે. અચ્છા, બાકી ક્યાંક ક્યાંક વિશેષ છે, અત્યારે નહીં જોઈએ. સ્વાદિભ્ય સ્નુઃ 5મો ગણ છે, અને અત્યારે નહીં જોતા. તુદાદિભ્ય સહ એ જોવાનો થશે, 6ઠ્ઠો ગણ છે. એમાં સ વિકર્ણ પ્રત્યય છે. સ વિકર્ણ પ્રત્યયમાં પણ અ રહેશે એકલો, બરાબર છે. રુદાદિભ્ય સ્નમ એ આપણે નહીં જોઈએ, એ 7મો ગણ છે. તનાદિક્રિયભ્ય ઉહુ 8મો ગણ છે, એ પણ નહીં જોઈએ. ક્રયાદિભ્ય સ્ના વિકર્ણ પ્રત્યય છે, તે પણ નહીં જોઈએ, 9મા ગણમાં છે. ઓકે, હવે અહીંયા લખ્યું હશે કે આ તો 8 જ ગણ થયા, 2 ગણ રહી ગયા, ભવાદી ગણ અને 10મો ગણ ચુરાદી ગણ. તો એમાં વિકર્ણ પ્રત્યય શું લગાવો? તો મેં તમને શરૂઆતમાં કર્તરી શપ, જ્યારે કર્તરી પ્રયોગ કરવામાં આવે ત્યારે શપ વિકર્ણ પ્રત્યય લાગશે, પણ શરત એક છે. ક્યારે લાગે? સાર્વધાતુક પ્રત્યય લાગશે ત્યારે. ટિંગસિત સાર્વધાતુકમ, આગળ આપણે સૂત્ર જોઈ ગયા હતા, ફરી પાછા આવશે ત્યારે જોઈશું. અચ્છા, એ સિવાય ક્યાં ક્યાં વિકર્ણ પ્રત્યય લાગશે? ટિંગ 4 લકારને લાગે ત્યારે એ સાર્વધાતુક ગણાશે પ્રત્યયો. ત્યાર પછી જ્યાં જ્યાં સ ની ઈદ સંજ્ઞા થતી હોય એવા પ્રત્યયોમાં એ સાર્વધાતુક ગણાશે, ત્યારે પણ વિકર્ણ પ્રત્યય લાગશે. જેમ કે અહીંયા 12 સનાદિ પ્રત્યયો છે, એમાં સાર્વધાતુક યાની 4 લકારમાં આપણે રૂપો કરીશું. 4 લકાર, લટ, લંગ, લોટ અને વિધિલિંગ, ત્યારે શપ વિકર્ણ પ્રત્યય લાગશે. આ 12 પ્રત્યય લગાવીશું ત્યારે. કર્તરી શપ કોમન છે દરેક માટે. જ્યાં કોઈ વિકર્ણ પ્રત્યય ના કહ્યો હોય ત્યાં લગાવીશું શપ. શપમાં પની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થઈ જશે, અને સની લશક સૂત્રથી ઈદ સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ અદર્શનમ લોપ, અને અ રહેશે. સાથે સાથે આના 2 નામકરણ પડશે. પની ઈદ સંજ્ઞા થવાને કારણે પિત્ત, સની ઈદ સંજ્ઞા થવાને કારણે સિત. એટલે પિત્ત છે અને સાથે સિત પણ છે. અને જ્યાં પિત્ત નથી, પની ઈદ સંજ્ઞા નહીં થતી, એને અપિત્ત કહીશું. અને અપિત્તના પણ પાછા હજી બીજા 2 પ્રકાર પડશે, અને પિત્તના પણ હજી બીજા 2 પ્રકાર પડશે, એ આગળ જોઈએ છે. અચ્છા, જેમ કે અહીંયા પિત્ત અને અપિત્ત લખ્યું છે. સાથે સાથે અહીંયા દેખાય છે સ્યન, સ્નુ, શ, સ્નમ, સ્ના. આ 6 જે છે વિકર્ણ પ્રત્યય છે, એ બધા સિત છે, પણ પિત્ત નથી. કેમ? તો કે સની સંજ્ઞા થઈ છે એટલે સિત. વિકર્ણ પ્રત્યય કેવી રીતે લાગશે? અહીંયા ઉદાહરણ થોડાક આપ્યા છે. કર્તરી પ્રયોગ કરીએ ત્યારે, જેમ કે ભૂ ધાતુ છે, ભવાદી ગણનો પહેલો જ ધાતુ છે.
993 માંનો પહેલો છે. ભૂ એટલે હોવું, પહેલા સૃષ્ટિની ઉત્પત્તિ, પછી બાકીનું થશે, એટલે ભૂને પહેલો મૂક્યો છે. બાકી પ્રક્રિયામાં દીર્ઘ ઉકારાંત આવશે, અકારાંત, આકારાંત, ઈકારાંત વગેરે ત્યારે આવશે. અચ્છા, તો ભૂ ધાતુ. પછી વત્તા અહીંયા તી દેખાય છે, એ તી તો લકારનો પ્રત્યય છે. પણ જ્યારે કર્તરી પ્રયોગ કરીએ ત્યારે ભૂ અને તી આ બેની વચ્ચે કોણ આવીને બેસશે? તો કે વિકરણ આવીને બેસશે, જે આ સપ છે. બરાબર. પછી ભૂ વત્તા સપ વત્તા તી, જાણે કે આપણે એક ગણિત ના કરી રહ્યા હોઈએ, કારણ કે અમુક ચિહ્નો ગણિતના છે. પણ આ ગણિતના જે કોઈ વિષયો આવશે, સૂત્રો આવશે, એનો આ બાપ થશે તમે જ્યારે જોશો ત્યારે. ઓકે, તો ભૂ સપમાં આપણે ઈતકરણ કરીશું, અ રહેશે, અને તી પ્રત્યય સીધો નહીં આવે, પહેલા તીપ આવશે, અને તીપ આવ્યા પછી પાછા ઈતકરણ કરીશું અને પછી તી રહેશે. અને તી આટલું જોડ્યા પછી એ કઈ સીધું ભવતી નહીં થઈ જાય, એ બી તમને કહી દઉં, કારણ કે ભવતી થવામાં હજી બીજા સૂત્રો આવી રહ્યા છે. પહેલા અંગ બનશે, અને અંગ બન્યા પછી પ્રત્યય લાગશે, અને પ્રત્યય લાગ્યા પછી સંધિ થશે. અંતિમ સંધિ એટલે જોડવું. એ આવશે ત્યારે જોઈશું. આવશે એટલે છેક ઉકારાંત, દીર્ઘ ઉકારાંત આવશે ત્યારે જોઈશું. અચ્છા, હવે અહીંયા કૂપ છે, એ ચોથા ગણનો છે. કૂપ વત્તા તી, તી તો પ્રત્યય છે લકારનો, વર્તમાન લઠ, વર્તમાન કાળનો. પણ સાથે કર્તરી પ્રયોગ કરીશું ત્યારે વિકરણ પ્રત્યય વચ્ચે બેસશે ચોથા ગણનો, અને ચોથા ગણનો વિકરણ પ્રત્યય છે સ્યન. અને સ્યનમાં પણ ઈતકરણ કરીશું. નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે, સની લશક વતદ્દિતે સૂત્રથી સંજ્ઞા થઈ જશે, અને રહેશે ય. તો અહીંયા કૂપ ધાતુ અને કુપ્ય, અને પછી તી પાછળ જોડાઈ જાય છે. બરાબર છે. પછી તુદ છઠ્ઠો ગણ છે. છઠ્ઠો ગણ છે, એક ઉદાહરણ લીધા છે શરૂઆતના પ્રથમ તબક્કાના, યાની 4 લકારનો સમૂહ છે પ્રથમ તબક્કે, જેને અદંત અંગ બનશે, પછી આગળ આવે છે બતાવીશ. તુદ તુદાદી, તુદ ધાતુ છે. પહેલા ધાતુના આધારે ગણના નામકરણ પડ્યા છે. આ છઠ્ઠો ગણ છે. તુદ વત્તા તી, તી તો લકારનો પ્રત્યય છે, વર્તમાન લટનો, પણ વચ્ચે વિકરણ આવીને બેસશે. છઠ્ઠા ગણનો કયો વિકરણ પ્રત્યય છે? તો કે તુદાદિભ્ય સહ આવું સૂત્ર હતું, તો સ વિકરણ પ્રત્યય આવશે, અને સમાં પણ ઈતકરણ થશે. લશક વત્તદ્દિતેથી સની સંજ્ઞા થઈ જશે, અને અ રહેશે, તો બની જશે તુદતી. પછી અહીંયા છે દીવતી, એ પણ ચોથા ગણનો છે. પા વત્તા શત્રુ, આ શત્રુ એ કૃદંત છે, શત્રુ કૃદંત છે. કૃદંતમાં પણ વિકરણ પ્રત્યય આવશે. ક્યારે? તો કે સિત પ્રત્યય હશે ત્યારે, એટલે કે સાર્વધાતુક પ્રત્યય હશે ત્યારે. તો એ રીતે કૃદંત હજી આખું પ્રકરણ જુદું આવશે, એ પછી જોઈશું. ઓકે, તો હવે તમને એટલી તો ખબર પડી ગઈ હશે કે વિકરણ પ્રત્યય ક્યારે લાગે. વિકરણ પ્રત્યય ક્યારે લાગે, તો એની શરત એ છે કે તિંગ સિત સાર્વધાતુકમ. તિંગ યાની 9 દુ 18 પ્રત્યયો, સાર્વધાતુકમ યાની સાર્વધાતુક પ્રત્યયો થાય ત્યારે. તો સાર્વધાતુક ક્યારે થાય? તો તિંગ પ્રત્યય 4 લકારને લાગે, લટ, લંગ, લોટ અને વિધિલિંગ. સાથે સાથે સની ઈત સંજ્ઞા થતી હોય તો પણ એ સાર્વધાતુક પ્રત્યય કહેવાશે, ત્યારે પણ વિકરણ પ્રત્યય બેસશે. ઓકે, આટલું ક્લિયર થવું જોઈએ. અને કર્તરી પ્રયોગમાં, કર્મણી ભાવે પ્રયોગમાં યક છે વિકરણ પ્રત્યય. ઓકે, તો સ્પષ્ટતા એ કરી કે કર્તરી પ્રયોગમાં સાર્વધાતુક પ્રત્યય જ્યારે લાગે છે ત્યારે જે તે ગણનો વિકરણ પ્રત્યય વચ્ચે આવીને પડશે, લાગશે. જેમ કે આપણે શરૂઆતમાં 4 ગણ જોઈશું, 1 4 6 10, ભવાદી, દિવાદી, તુદાદી અને ચુરાદી. બરાબર છે. ત્યારે જે તે ગણનો વિકરણ પ્રત્યય ક્યાં બેસશે? પ્રકૃતિ અને પ્રત્યયની વચ્ચે. ઓકે, પછી કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ કરીશું ત્યારે યક પ્રત્યય લાગશે, વિકરણ પ્રત્યય યક લાગશે. યકમાં એકલો ય રહેશે. નંબર 3, જ્યારે આર્ધધાતુક પ્રત્યયો, આર્ધધાતુક પ્રત્યયો ક્યારે થશે? તો કે આ 4 લકાર સિવાયના
લકારો છે કુલ 10 છે યા 12 છે, ત્યારે 4 સિવાયના જે છે ત્યારે આપણે એ આર્ધધાતુક બની જશે પ્રત્યયો, અને આર્ધધાતુક પ્રત્યયમાં વિકરણ પ્રત્યયની જરૂર પડતી નથી. ત્યારે 1930 ધાતુઓ એક ગ્રુપમાં આવી જશે, ત્યારે ગ્રુપની જરૂર પડે નહીં. ગ્રુપ કેમ જરૂર પડી 1 થી 10 ગણની? તો કે વિકરણ પ્રત્યય લગાવવા માટે, જે તે ગણનો. પણ જ્યારે આર્ધધાતુક પ્રત્યયમાં એની જરૂર જ નથી, વિકરણ પ્રત્યય નહીં, તો પછી બધા એક જ ગ્રુપમાં આવી જશે. ઓકે, એટલે આપણે ઓળખવાનું એ થશે કે સાર્વધાતુક પ્રત્યય ક્યારે લાગે છે, આર્ધધાતુક પ્રત્યય ક્યારે લાગે છે, કર્તરી પ્રયોગ કોને કહીશું, કર્મણી પ્રયોગ કોને કહીશું, ભાવે પ્રયોગ કોને કહીશું, વગેરે વગેરે બધું જ ધીમે ધીમે આપણે જોઈશું. બીજું ઉપાંગ પ્રત્યય આદેશ. પ્રત્યય આદેશ લગભગ 3 વિભાજન છે, એને આપણે છોડીએ અત્યારે. પણ આ 4 લકાર જે છે પ્રત્યયોનો આદેશ એ આપણે આગળ કરવાના છે. શરૂઆત આજે થઈ જશે. પછી લઠ, બીજા નંબરે લંગ કહીશું, ત્રીજા નંબરે લોટ કહીશું, અને ચોથા નંબરે વિધિલિંગ કહીશું. અને એને આ તિંગ પ્રત્યય લાગે છે એ જ પ્રત્યયનો આદેશ થશે, એ જ પ્રત્યયનો આદેશ થશે. આગળ આપણે આવે છે જોઈએ છે. લસ્ય સૂત્રથી 10 લકારને આ નામકરણ છે, અને એ નામકરણને આપણે માત્ર લ રે છે ઈદકરણ કર્યા પછી પણ મેં તમને બતાવી દીધું છે. આ સૂત્ર છે આપણું, કેટલાકને આવડી ગયું હશે. 3 4 78 છે, 3 1 78 નથી, એક ભૂલથી છપાયેલું છે. તિપ્તસ્જી સિપ્તસ્થ મિપવસ્મસ ત આતામ જ થા સાથામ ધ્વમ ઈટ વહી મહિયંગ. આ સૂત્ર અથવા આ 9 દુ 18 પ્રત્યયો હવે તમને આવડવા જોઈશે, જેને આપણે તિંગ આદેશ કહીએ છીએ. આદેશ કહીએ છીએ, શત્રુવત, આગમ નથી. ઓકે, હવે લહ પરસ્મય પદમ. હવે 9 અને 9 18 જે છે પ્રત્યયો, 9 પરસ્મય પદના, 9 આત્મને પદના. એમાંથી શરૂઆતના 9 છે એનું એક જુદું નામકરણનું જુદું સૂત્ર પડી જાય છે, લહ પરસ્મય પદમ. લહનો અર્થ કરીશું લકાર, લહનો અર્થ કરીશું લકાર, એ આગળ આવી ગયું આપણે. પરસ્મય પદમ, બીજાને ક્રિયાનું ફળ જ્યારે બીજાને મળે છે ત્યારે પરસ્મય પદના પ્રત્યયો લાગશે. તો એ 9 પ્રત્યયો છે, કોમન 10 લકારને લાગશે. તિપ્તસ્છી સિપ્તસ્થ મિપવસ્મસ, અહીંયા દેખાશે તમને. આ 9 પ્રત્યયો છે, આગળ પણ આવશે. તો આટલાને આપણે પરસ્મય પદના પ્રત્યયો કહીશું. હજી બીજા 2 ઉમેરાય છે પણ એ કૃદંતના છે, કુલ 11 થશે. પણ અત્યારે આપણે 9 ને ધ્યાન આપીશું લકાર પૂરતા. પછી તંગાના વાત્મને પદમ. તંગાના વાત્મને પદમ, એમાં 2 લઈ લીધા છે કૃદંતના. હવે તંગ, આદિરંત્યન સહેતા બ્રહ્માસ્ત્ર મેં તમને આપી દીધું છે. જે 18 પ્રત્યયો હતા એમાં 9 ને બાદ કરીએ શરૂઆતના, અને પછી ત થી શરૂઆત થાય છે અને ત થી અંગ સુધી થાય છે. તો એને શું કહીશું? તંગાના વાત્મને પદમ. તંગ, તંગ કહીશું. તંગ એ તંગ પ્રત્યાહાર છે, પ્રત્યયનો પણ પ્રત્યાહાર. ત થી શરૂઆત થાય છે અને અંગ પૂરા થશે વચ્ચે આવતા. તો કયા થશે? તો કે ત આતામ જ, અહીંયા લખ્યું છે ત આતામ જ થાસ આથામ ધ્વમ ઈટ વહી મહિયમ. એનું સૂત્ર છે અને પ્રત્યાહાર છે તંગ, બરાબર 9. આત્મને પદના, આત્મને પદના પ્રત્યય ક્યારે લાગશે? તો કે ક્રિયાનું ફળ જ્યારે આપણને મળશે, પોતાને મળશે, ત્યારે પ્રત્યયો આત્મને પદના લાગશે. ઓકે, સાથે બીજા વિભાજન કયા છે? તિયંગ સ્ત્રીણી ત્રીણી પ્રથમ મધ્યમ ઉત્તમ, એ આપણે જાણી ગયા છે કે આ 3માં વિભાજિત છે, પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ અને ઉત્તમ પુરુષ. પ્રથમ પુરુષ એટલે તે, જગતના બધા પદાર્થો, બધા જ નામો. અને મધ્યમ પુરુષ એટલે તું, શ્રોતા, અને તેમાં જગત. પછી ઉત્તમ પુરુષમાં હું, હું, બરાબર છે. પછી તાની એક વચન, દ્વિવચન, બહુવચનાની એકશઃ, તેના પણ એક વચન, દ્વિવચન અને બહુવચન. આ બધું તમને ખ્યાલ છે. શુપહ, એમાં પણ એક વચન, દ્વિવચન, બહુવચન લાગશે, યાની નામના પ્રત્યયોમાં, જેને વિભક્તિ કહીશું. આ બંનેને આપણે વિભક્તિ કહીશું. આ પણ જોઈ ગયા નામકરણમાં. વિભક્તિશ્ચ,
અચ્છા, એ સિવાય બીજા પણ નામકરણ આગળ જોડવું હોય તો જોડી શકાય, એના માટે કહે છે, સરળતા માટે. ના જોડીએ તો પણ અર્થ એનો એ જ નીકળવાનો છે. જેમ કે 1.4.105 સૂત્ર આપ્યું છે, યુષ્મદ ઉપપદે, હું છૂટું પાડીને બોલીશ, યુષ્મદ ઉપપદે સમાનાધિકરણે સ્થાનીની અપી મધ્યમઃ. શું કે છે અહીંયા કે યુષ્મદ ઉપપદ છે, આગળ જોડવું હોય આ રૂપોમાં, ત્યારે યુષ્મદ કહેવાથી સમાનાધિકરણે સ્થાનીની અપી મધ્યમઃ, એને જે મધ્યમ પુરુષ કહીએ છીએ આપણે, એ મધ્યમ પુરુષને એક વચન, દ્વિવચન, બહુવચન તો ખરું જ, પણ સાથે સાથે આપણે શું કહીશું? એક વચનને કહીશું ત્વમ એટલે તું, યુવામ એટલે તમે બે, અને યુયમ એટલે તમે બધા. તો એક વચન, દ્વિવચન અને બહુવચન. નીચે ઉદાહરણ આપ્યું છે, તો આ મધ્યમ પુરુષ માટે ત્વમ પચસી, સી પ્રત્યય લાગ્યો છે, ત્વમ તું, આવું પણ કહીશ. ખાલી પચસી કહેવાથી પણ ત્વમ જ નીકળશે, તું જ થશે, પણ સરળતા ખાતર ત્વમ મૂકી શકાય, એના માટે આ સૂત્ર છે. યુષ્મદ ઉપપદે એમ કે છે. યુષ્મદ એ આપણું સર્વનામ છે, અને એના રૂપો કેવા થાય? ત્વમ, યુવામ, યુયમ, આવા થશે. તો ત્વમ પચસી, યુવામ પચતઃ, યુયમ પચથ, એ પછી પ્રત્યે આપણે સિદ્ધ કરવાના છે, એટલે એને અત્યારે ધ્યાન ના આપતા કે ચિંતા ના કરતા. પણ આ સૂત્ર એવું કહે છે કે જાણવા માટે, સમજવા માટે ત્વમ, યુવામ, યુયમ મૂકી શકાશે, એમ કેવું છે. સાથે સાથે એનાથી જે બચે છે, અસ્મદ ઉત્તમ, 1.4.107, અસ્મદ એટલે હું, સર્વનામ છે. તો ત્યાં પણ સરળતા ખાતર તમે મૂકી શકો છો એક વચન માટે અહમ એટલે હું, અહમ એટલે હું, આવામ એટલે અમે બે, અને વયમ એટલે અમે બધા. આવું સરળતા ખાતર જાણવા માટે મૂકી શકીએ, અને ન મૂકીએ તો પણ ચાલશે. જેમ કે અહીંયા અહમ પચામી, હું રાંધું છું, આવામ પચાવહ, અમે બે રાંધીએ છીએ, વયમ પચામહ, અમે બધા રાંધીએ છીએ. પણ ખાલી પચામી, પચાવહ, પચામહ કરીશું તો પણ અર્થ તો એનો એ જ નીકળશે. અહમ આવામ વયમની જરૂર નથી. સમજાઈ જશે, આવું કહેવા માંગે. અસ્મદ ઉત્તમ, આવું સૂત્ર છે. અને જે બાકી વધ્યું, સે પ્રથમ, તે સે પ્રથમ. બાકીના જે કઈ વધ્યા, કોણ વધ્યું? તો કે મધ્યમ અને ઉત્તમ સિવાય જે છે, જેને આપણે કહીશું પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષ, અને પ્રથમ પુરુષ કહેવા જઈશું તો પછી ત્રણેય લિંગોમાં અલગ અલગ નામ પણ આવી જશે અને સર્વનામ પણ આવી જશે. ત્યારે એના રૂપો જુદા જુદા ચાલી રહ્યા છે. એટલે અહીંયા સીધું પચતી, પચતઃ, પચંતી આવું લખ્યું છે. પચતી એક વચન છે, પચતઃ દ્વિવચન છે, પચંતી બહુવચન છે. પણ એની આગળ મૂકવું હોય તો શું મુકાશે? ધારો કે પુલ્લિંગ સર્વનામ મૂકવું હોય તો સહ પચતી, તૌ પચતઃ, તે પચંતી આવું થઈ જાય. સ્ત્રીલિંગ મૂકવું હોય તો સા પચતી, તે પચતઃ, તાહ પચંતી આવું થઈ જાય. નામ મૂકવું હોય તો રામઃ પચતી, રામૌ પચતઃ, રામાહ પચંતી આવું થઈ જાય. એટલે અહીંયા કોઈ મૂક્યું નથી, કારણ કે જગતના બધા નામો તેમાં આવી જશે, હું તું સિવાય, અને સર્વનામ પણ આવશે. એટલે અહીંયા આગળ કઈશું મૂક્યું નથી. અચ્છા, હવે 4 લકાર આપણે જે જોવાના છીએ, એ 4 લકારમાં સાથે સાથે ધાતુ જે છે, એ ધાતુ 10 ગણમાં વિભાજિત છે. એમાંથી પહેલા 4નો સમૂહ જુદો પાડી દઈએ. કેમ જુદો પાડી દઈએ અને બાકીના 6નો જુદો પાડીએ છીએ? સાથે એક ત્રીજો પણ પડે છે, પણ એ બીજાનો જ એક ભાગ છે. હવે બરાબર સમજવાનું આવશે. અહીંયા ઉદાહરણ આપ્યું છે, તે ઉદાહરણ આપણે પછી સમજીશું, પણ ખાલી પાછળ શું આવે છે એટલું હું તમને નામ નિર્દેશ કરીશ. અચ્છા, હવે ટિંગ પ્રત્યયો જે છે લકારના, સાર્વધાતુક ટિંગ પ્રત્યયો કહેવાશે. ક્યારે કહેવાશે?
તો કે 4 લકાર, 4 કાળ, લકાર એટલે કાળ, લટ, લંગ, લોટ અને વિધિલિંગ. લટ એટલે વર્તમાન કાળ, લંગ એટલે યસ્તન ભૂતકાળ, લોટ એટલે આજ્ઞાર્થ અને વિધિલિંગ એટલે વિધ્યર્થ. આટલા લકારને જ્યારે તિંગ પ્રત્યય લાગે છે 9, 9 દુ 18, 9 પરસ્મય પદ અને 9 આત્મનેપદના, સાથે સાથે આ બાજુ 10 ગણમાંથી ધાતુઓ જે છે, પહેલો ગણ, ચોથો ગણ, છઠ્ઠો ગણ અને 10મો ગણ, એને વિકરણ પ્રત્યે કર્તરી પ્રયોગ કરીએ છીએ, કર્તરી પ્રયોગ કરીએ છીએ ત્યારે વચ્ચે આવીને ધાતુ અને પ્રત્યય, લકારનો પ્રત્યય, બેની વચ્ચે એક વિકરણ પ્રત્યય બેસે છે. અને વિકરણ પ્રત્યય જ્યારે જોડાશે ત્યારે પાછળ એ બંને યાની પ્રકૃતિ અને વિકરણ પ્રત્યય બેને જોડીશું ત્યારે પાછળ કોણ રહેશે? યાની અદંત અંગ રહેશે, અકારાંત અંગ રહેશે. બીજી ભાષામાં કહું તો એવા 4 ગણનો સમૂહ એકમાં આપણે કરી દઈએ છીએ. એટલે પહેલો જૂથ કરી દઈએ છીએ, પહેલો સમૂહ કરી દઈએ છીએ 4 ગણોનો. કયા 4 ગણો? પહેલો ભુવાદિગણ, ચોથો દિવાદિગણ, છઠ્ઠો તુદાદિગણ અને 10મો ચુરાદિગણ. સાથે સાથે પહેલા ગણમાં 993 ધાતુ આવશે. એ બધા જ ધાતુમાં ધાતુ વત્તા વિકરણ પ્રત્યય શપ લગાવીશું ત્યારે એ બેને ભેગા કરીશું ત્યારે અંતે અ જ રહેશે. એટલે એને કહીશું અદંત અંગ. એને કહીશું અદંત અંગ. એવા 4 ગણમાં આવી પરિસ્થિતિ સર્જાશે. જેમ કે અહીંયા ભૂ છે વત્તા સપ બરાબર ભવ કર્યું છે, વમાં અ રહેલો છે એટલે કે અદંત અંગ અથવા તો અકારાંત. અંતે કોણ છે? અ છે. એટલે એને કહીશું અદંત અંગ. આટલો ખ્યાલ આવી ગયો? ધાતુ ઈતકરણ કર્યા પછી ધાતુને ઈતકરણ કરવું પડશે અથવા તો 4 વિધિમાંથી વિધિ લાગુ પડે તો વિધિ કરવું પડશે. અને પછી જે કઈ ધાતુ બચે એને આપણે જે તે ગણનો વિકરણ પ્રત્યય લગાવીશું. જેમ કે અહીંયા સપ છે પહેલા ગણનો, કર્તરી શપ, શપમાં પણ ઈતકરણ કરીશું, એમાં અ બચશે અને એ બેને જોડીશું ત્યારે ભવ થશે. અહીંયા સીધું ભવ નહીં થાય, એ બી તમને કહી દઉં, એ પછી આપણે જોઈશું. એ ભવ થાય છે ખરું, પણ વચ્ચે બીજા સૂત્રો હજી આવે છે પ્રક્રિયામાં, એટલે એ જ્યારે આવશે ત્યારે કહીશ. પણ અંતે વમાં અ આવશે વિકરણ પ્રત્યય લાગતા, એટલે એમાં અંતમાં અ છે એટલે એને કહીશું અદંત અંગ. અદંત અંગ. અચ્છા, અહીંયા ચૂર જે છે એ 10મા ગણનો ધાતુ છે. ક્રમમાં થોડોક ફેરફાર થઈ ગયો છે, વાંધો નહીં. એ 10મા ગણનો છે. સાથે સપની સાથે સાથે અણીજ એક વધારાનો બેસે છે અને એ અણીજ 1930 ધાતુઓને લાગે છે અણીજ. અને ત્યારે એ પરસ્મય પદ અને આત્મને પદ બંનેમાં રૂપો ચાલશે. પછી જોઈશું આપણે, અત્યારે એની ચર્ચા ન કરીએ. પણ એમાં અંતે વિકરણ પ્રત્યય અણીચ વત્તા સપ લગાવીશું ત્યારે અંતે રહેશે અ, ચોરય. તો યમાં અ રહેલો છે અને પરિણામે બની જશે અદંત અંગ. દિવ એ ચોથા ગણનો ધાતુ છે અને વિકરણ પ્રત્યય ચોથા ગણનો શ્યન છે. શ્યનમાં પણ ન ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે, સ ની લસક પદ્ધતિ તે સૂત્રથી સંજ્ઞા થઈ જશે, રહેશે અ અરે ય. તો બંનેને જોડીશું તો દિવ્ય બની જશે. સાથે સાથે અહીંયા એક દીર્ઘ થઈ રહ્યો છે, એ પછી બતાવીશ તમને, અત્યારે નહીં બતાવું કારણ કે પેલી બાજુ રસ્વ છે ઈ, પછી અહીંયા દીર્ઘ ઈ થઈ ગયો, દિવ્ય થઈ ગયું. ત્યાં પણ યમાં રહેલો અંતે અ છે, પરિણામે અદંત અંગ છે. ઓકે. પછી છઠ્ઠો ગણ તુદાદી ગણ, એમાં સવિકરણ પ્રત્યય છે અને સમાં પણ ઈતકરણ કરીશું ત્યારે અ રહેશે અને દમાં અ નાખી દઈએ, ઉમેરી દઈએ એટલે તું દ. શું બની જશે? તું દ. દમાં અ છે, અંતે અ છે એટલે આ પણ અદંત અંગ છે. તો આ 4 ગણના સમૂહના ધાતુઓને કેવા અંગ બનશે? અંગ બનશે તો કે અદંત અંગ બનશે અને અદંત અંગના પ્રત્યયો, તિંગ પ્રત્યયો જુદા બનશે. એટલા માટે આ 4ને એક બાજુ 1700 ધાતુઓને એક બાજુ મૂકી દીધા છે. કેમ? તો કે અદંત અંગનો આખો સમૂહ છે એટલા માટે. હવે બાકીના
6 ગણ રહ્યા. કયા? ભવાદી, દિવાદી, તુદાદી ને ચુરાદી સિવાયના. જેમ કે અહીંયા નીચે લખ્યું છે ક્રી, ક્રયાદી છે, 9મો ગણ છે. એમાં સ્ના વિકરણ પ્રત્યય છે એટલે ક્રીણા. આ આવ્યો અંતે, અંતે આ આવ્યો એટલે કે અ નહીં આવ્યો, અ નહીં આવ્યો એટલે એ અનદંત અંગ થશે. ઉપર અ આવે છે ચારે ચારમાં અંતે, વિકરણ પ્રત્યય જોડતા અંગ બને છે અ એટલે અદંત, અને હવે અનદંત થઈ જશે. અનદંત એટલે કે અ આવતો નથી. ક્યારે? ધાતુ અને વિકરણ પ્રત્યય જોડતા અ સિવાય આવશે. જેમ કે અહીંયા ક્રીણા છે તો ત્યાં આ છે એટલે અ આવતો નથી, એટલે અનદંત અંગ થઈ જશે. પછી ચી વત્તા સ્નુ, એમાં ઉ છે, ઉ છે તો અ સિવાય છે, અ સિવાય છે. તનુમાં પણ ઉ છે, અ સિવાય છે. પછી અહીંયા વા છે, આ છે. પછી રુધ 7મો ગણનો ધાતુ છે, ઋણધ છે, એમાં પણ અ નથી, હલંત છે. એટલે આ ગણોનો જે સમૂહ છે અંતે અ આવતો નથી એટલે અનદંત અંગ બને છે. અને અનદંત અંગના તિંગ પ્રત્યયો જુદા બનશે. એમાં માત્ર 3માં જ પરિવર્તન આવે છે અદંત કરતા, એ આગળ આપણે જોઈશું. પણ એના સમૂહને જુદો મૂકી દીધો છે. 6 ને સાથે સાથે એક એવો ગણ પડે છે જેમાં દ્વિત્વ કાર્ય થાય છે, દ્વિત્વાભ્યાસ કાર્ય થાય છે. અને ધાતુ દ્વિત્વ થવાને કારણે એમાં એક અદાદી છે અને જુહોત્યાદી, બીજો ગણ અને ત્રીજો ગણ. એ બંનેમાં જ્યારે પ્રત્યય લાગશે, જેમ કે અહીંયા શ્લુ છે, ત્યારે એને દ્વિત્વાભ્યાસ એક આખું પ્રકરણ આવશે. પણ એ અનદંત અંગનો જ એક ભાગ છે, અનદંત અંગનો જ એક ભાગ છે, પણ પ્રક્રિયા થોડી જુદી છે. એટલે એના માટે આપણે છે તો અનદંત જ છે, પણ વચ્ચે અભ્યાસ કાર્ય કરવું પડશે એટલે અભ્યસ્ત અંગ બને છે, અંગ અભ્યસ્ત બને છે. આમ તિંગ પ્રત્યયોમાં 3 વિભાજન થઈ જશે. તિંગ પ્રત્યયો એટલે 9 પ્રત્યયો, જે તિપ્તસ છે, સિપ્થસ, મિપોસ્મસ એ છે ને, તો આતામ જથ્થા સાતામ તમિટ વૈમયન. એમાં અદંત અંગના પ્રત્યયો જુદા બનશે, અનદંત અંગના પ્રત્યયો જુદા બનશે અને અભ્યસ્ત અંગના પ્રત્યયો જુદા બનશે. અત્યાર સુધી તો આપણે કોમન એટલું જ જાણ્યું છે કે વર્તમાન લટમાં તીત અંતિન સિથ થન મી વહ મહ જાણ્યું છે, બરાબર છે. બાકીના 2 ને તો જાણ્યા નથી. પણ એ માત્ર અદંત અંગના જ પ્રત્યયો છે. અનદંત અંગના પ્રત્યયો 3 જુદા પડશે અને અભ્યસ્ત અંગમાં પણ 3 યા ક્યાંક 1 જુદા પડશે. એ જ્યારે આવશે ત્યારે આપણે જોઈશું, બરાબર છે. તો આ રીતે પ્રત્યયો જે કોમન છે, કોમન કયા? તિપ્તસ્છી, એ કોમન પ્રત્યયોને હવે અંગ પ્રમાણે સાધીશું. અદંત અંગ, અનદંત અંગ, અભ્યસ્ત અંગ, આવી રીતે આપણે જોઈશું. એ રીતે પરસ્મય પદમાં, એ રીતે આત્મનેપદમાં 3 પ્રકારના પ્રત્યયો બનશે એક લકારમાં. એક લકારમાં એવા આપણી પાસે 10 લકાર છે અથવા 12 લકાર છે, અને દરેક લકારમાં પરસ્મય પદના 3 પ્રત્યયો, આત્મનેપદના 3 પ્રકારના પ્રત્યયો. કેવી રીતે? અદંત અંગ, અનદંત અંગ અને અભ્યસ્ત અંગ. બરાબર ધ્યાનમાં રાખજો. આમ તો હવે સીધું આવે છે બીજા ધોરણમાં તમને જે પ્રવેશ કરાયો છે એ પ્રવેશમાં લટ લકારના પ્રત્યયો. શું કર્યું છે? લટ લકારના પ્રત્યયો આવું કહ્યું છે. એટલે સીધા આપણે આવી જઈએ છીએ. સાથે સાથે અંગ કેવી રીતે બને છે એ બધું જ તમને સમજાવતો જઈશ, પણ પ્રત્યયો કેવી રીતે સધાય છે એ હવે આપણે સીધા પ્રાણ પૂરીએ છીએ. તો આ મારે લખીને બતાવવું પડશે. લટ લકારના પ્રત્યયો. લટ લકાર કોને કહીશું? તો કે વર્તમાને લટ. વર્તમાને લટ એટલે કે વર્તમાન કાળ, બરાબર છે. અને એમાં પરસ્મય પદ. સૌથી પહેલા આપણે
અદંત અંગના બનાવવાના છીએ, પછી અનદંત અંગ અને પછી અભ્યસ્ત અંગ. અચ્છા, પહેલા તો કોમન પ્રત્યય તમને 3, એ 3 હવે તમને આવડી જવા જોઈએ, અથવા તો અરે 3 નહીં 9, 9 દુ 18. હું લખું છું અહીંયા. પહેલા લખું છું ટીપ, પછી લખું છું તસ, અને પછી આવશે જી. હું બોલતો રહીશ એટલે મારા વર્ણ અક્ષર ના ઉકલે તો ખબર પડશે હું બોલતો રહીશ એટલે. બરાબર? આ ટીપ તસ જી. ઓકે, આ તિપ્તસ જી જે છે એ કોમન પ્રત્યય છે. કોમન એટલે 10 યા 12 લકારને એક સરખા લાગશે, પછી એને આપણે આદેશ આપવાનો છે જે તે લકાર પ્રમાણે, જે તે સમય પ્રમાણે. બરાબર છે? એટલે એ ખાસ ધ્યાન રાખજો કે 12 લકારને આ જ પ્રત્યય તીપ લાગશે, તસ લાગશે અને જી લાગશે. પણ ક્યાં લાગશે તો એ પણ કહી દઉં. આ જે છે પ્રથમ પુરુષ, પ્રથમ પુરુષ. અને પ્રથમ પુરુષ એટલે તમે આજ દિન સુધી કરતા આવ્યા ત્રીજો પુરુષ ગણતરીમાં. ત્રીજો પુરુષ, ત્રીજો એટલે તે. તે એટલે જગતમાં કોઈ પણ નામ હશે, કોઈ પણ પદાર્થ હશે, બધા તેમાં આવી જશે. અચ્છા, અને તીપ છે બીજી બાજુ અહીંયા આપીએ એક વચન. એક વચન, એક વચન એટલે એકના માટે. અહીંયા દ્વિવચન એટલે બેના માટે, અને 2 થી વધારે હોય તો બહુવચન. અચ્છા, હવે આ તીપ જે છે એ પ્રથમ પુરુષ એટલે તે માટે, જગતના કોઈ પણ પદાર્થ માટે. હું તું સિવાય. હું એટલે વક્તા, તું એટલે શ્રોતા, અને તે એટલે જગતનું કોઈ વસ્તુ બાકી રહેશે નહીં, એના માટે આપણે તે કહીશું. અને એ જ પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષને સૌથી પહેલા લઈશું. કેમ પ્રથમ પુરુષને સૌથી પહેલા લઈશું? તો કે આપણે સૌથી પહેલા જગતનો ઉદ્ધાર કરવાનો, આપણો નહીં કરવાનો. આપણો તો આપોઆપ થશે, પણ ક્યારે? જગતનો ઉદ્ધાર કરીશું ત્યારે. જગતનો ઉદ્ધાર કરી દીધા પછી આપણે કોનો ઉદ્ધાર કરીશું? શ્રોતાનો. તુંનો કરીશું, તુંનો કરીશું, શ્રોતાનો. અને શ્રોતાનો થઈ ગયા પછી આપણે પોતાનો ઉદ્ધાર કરીશું. એટલે છેલ્લે હું આવશે. રસોડામાં, ઘરમાં આપણી માતા કે કોઈ પણ રાંધે છે જમવાનું, ત્યારે એ રાંધીને કઈ પોતે તરત નહીં ખાઈ લે, બધાને જમાડીને ખાશે. બરાબર છે? તેમ અહીંયા પહેલા જગતનો ઉદ્ધાર કરીશું, પછી તુંનો કરીશું, અને પછી હુંનો કરીશું. ઓકે, તો આ તિપ્તસ જી જે છે એ 12 લકારમાં ઔપદેશિક અવસ્થામાં કોમન પ્રત્યય છે. પછી લકાર બદલાશે, જેમ કે વર્તમાને લટ કરીશું, પહેલો લકાર વર્તમાન કાળમાં કરીશું, ત્યારે તીપનું શું રૂપ થઈ જશે, તસનું શું થઈ જશે, અને જીનું શું થઈ જશે, એ સૂત્ર પ્રમાણે આપણે હવે સાધવા તરફ જઈ રહ્યા છીએ. અચ્છા, તો આ તીપ તસ જી પહેલા તો સિદ્ધ કરી દેવા પડશે. હવે આવીએ મધ્યમ પુરુષ. મધ્યમ પુરુષ જેને બીજો પુરુષ કહે છે. આપણે બીજો આ ભૂલી જજો, આ ત્રીજો પણ ભૂલી જજો. પ્રથમ પુરુષ જ રાખીશું અને મધ્યમ પુરુષ રાખીશું. તિપ્તસથી પછી આવશે સિપ, થસ અને થ. સિપ થસ થ આખું સૂત્ર છે આપણી પાસે 9 દુ 18 પ્રત્યયોનું, પણ એને જ જુદા કરીને હું તમને એક એક પ્રત્યય સમજાવી રહ્યો છું. કોમન, આ કોમન પ્રત્યય લાગશે, આમાં કોઈ પરિવર્તન આવશે નહીં, આમાં ઈતકરણ આવશે, કારણ કે પ્રત્યય છે ઔપદેશિક અવસ્થામાં, મૂળ અવસ્થામાં છે, એટલા માટે. તો મધ્યમ પુરુષ એક વચન સિપ, જેને આગળ તમને મેં સૂત્રોમાં કહ્યું, અહીંયા ત્વમ, અહીંયા યુવામ અને અહીંયા યુયમ. આવું થશે. કરવું હોય તો એ પછી કરીશું. એટલે એ મધ્યમ પુરુષ એક વચનમાં સિપ પ્રત્યય, દ્વિવચનમાં થસ પ્રત્યય અને બહુવચનમાં હ પ્રત્યય. આ કોમન છે, 12 લકારને લાગશે. પછી આપણે પરિવર્તન આદેશ કરીશું એના ઉપર, અને હું એને આપણે કહીશું ઉત્તમ પુરુષ કહીશું. ઉત્તમ પુરુષ, આપણે હંમેશા ઉત્તમ જ રહીશું, બાકી બીજા બધા કરતા.
એટલે આપણે પોતાની જાતને કદી ઉતરતી માનીશું નહીં, બરાબર છે? ગમે તેવા હોઈએ પણ એ આપણે ઉત્તમ જ છે. શું અચ્છા, તો ઉત્તમ પુરુષ એક વચન મીપ છે. વસ અને મસ. મીપ વસ મસ આટલા 9 પ્રત્યયો. ઉત્તમ પુરુષ એક વચન મીપ, દ્વિવચન વસ અને બહુવચન મસ. આટલું યાદ રહેવું જોઈએ. તિપ્તસ જી, સિપ્થસ થ, મીપ વસ મસ. આટલું યાદ રહેવું જોઈએ. ક્લિયર? આ 12 લકારને, લકાર એટલે કાળ, કોમન ઔપદેશિક અવસ્થામાં પહેલા લગાડવા પડશે. જે તે પ્રક્રિયા કરીશું, પ્રથમ પુરુષ કરીશું એક વચન કરીશું, કે મધ્યમ પુરુષ એક વચન કરીશું, કે ઉત્તમ પુરુષ એક વચન કરીશું, કે દ્વિવચન કરીશું, કે બહુવચન કરીશું, ત્યારે આ 9 પ્રત્યયોને બરાબર ધ્યાનમાં રાખવા પડશે. હવે આ પ્રત્યયો છે ઔપદેશિક અવસ્થામાં છે, એટલે કે મૂળ અવસ્થામાં છે. તો સૌથી પહેલી પ્રક્રિયા કઈ કરવાની થાય છે? સૌથી પહેલા આ પ્રત્યયમાં સૌથી પહેલા શું કરીશું? કારણ કે પ્રત્યય છે અને ઔપદેશિક અવસ્થામાં છે, એટલે કે મૂળ અવસ્થામાં છે. ચૌહાણ જગદીશ, કઈ પહેલી પ્રક્રિયા શરૂઆત? કારણ કે ઉપદેશ અવસ્થામાં છે, મૂળ અવસ્થામાં છે. નહીં ખ્યાલ આવ્યો? નહીં ખ્યાલ આવ્યો? કર્માભાઈ, સમાજે અવાજ બરાબર આવતો નથી, છોડો. ઉપદેશ અવસ્થા કોને કહીએ છીએ? ધાતુ પાઠ, સૂત્રપાઠ, ગણપાઠ, ઉણાદિપાઠ, વાક્ય લિંગાનુશાસન અથવા નામ લિંગાનુશાસન, આગમ પ્રત્યય અને આદેશ. આટલી વસ્તુ આવે ત્યારે એને ઉપદેશ કહીએ છીએ, જેને આદ્ય ઉચ્ચારણ કહીએ છીએ. આદ્ય ઉચ્ચારણ 3 મુનિએ કહી ગયા છે એને. આટલી વસ્તુ આવે તો સૌથી પહેલા આપણે ગેટ પાસ ચાવી લગાવવાની છે, ઈતકરણની. બરાબર છે? મેં તમને ઉપર ગણાવી તો એમાં આ પ્રત્યયો છે, લકારના પ્રત્યયો છે. કોના પ્રત્યયો છે? લકારના કોમન પ્રત્યયો છે, ટિંગ પ્રત્યયો છે. લહ પરસ્મય પદમ, બીજું સૂત્ર આપણે જોયું, એ આટલાને જ લાગુ પડે છે. લહ પરસ્મય પદમ. અચ્છા, તો હવે સૌથી પહેલા ઈતકરણ કરવાનું છે. તો 9 પ્રત્યયોમાં તમે વિચાર કરો. હવે તમને ઈતકરણના 10 સૂત્રો મેં ભણાવી દીધા. કેટલા? 10. એમાંથી 7 મુખ્ય છે અને બાકીના 3 માત્ર અર્થ બતાવે છે. ક્લિયર? આટલું ક્લિયર? કે હજી એમાંય ઈતકરણમાં તકલીફ છે? તકલીફ હોય તો સામે રાખવા. હવે દાખલા ગણવાના થશે, ગણિતના. ઓકે. મધુબેન આજે દેખાતા નથી કે છે? કોણ આમાં ઈતકરણ કરી આપશે? નવામાં, જૂના નહીં. નવામાં કોણ ઈતકરણ કરી આપશે? 9 આ પ્રત્યયોમાં, 9 પ્રત્યયોમાં. અર્જુન, ભરત, પ્રહલાદ, હલન કેમ પનો લોપ છો?
ટીપ ટીપ. 99 માં કેટલામાં ઈતકરણ થશે અને કોનું કોને ઈતકરણ થશે, કયા સૂત્રથી? આટલી સ્પષ્ટતા આપણે જોઈએ છે. સાહેબ ટી અને મીપમાં મધ્યમ સૂત્ર ઉપયોગ કરીએ. પછી હજી છે થશે વિસર્ગ જગ્યાએ હમ ની જગ્યાએ આવશે ને હેતલબેન? થસ ને અચ્છા છોડો, મને જજમેન્ટ સાથે, જજમેન્ટ એટલે છાતી ઠોકીને આપણે કહીએ કે આમાં આવું જ થાય, આટલું આપણું પાવરફુલ જોઈશે હવે, તો જ આગળ વધી શકીશું, નહીં તો આગે પાઠ ને પીછે સપાટ નહીં ચાલે. આ 99 પ્રત્યયોમાં ઈતકરણ કરવા જઈએ તો કઈ અઘરું નથી. ટીપ સીપ મીપ, બરાબર છે. આ ત્રણેયમાં પ છે અને હલંત્યમ સૂત્ર, બીજું સૂત્ર હલ અંત્યમ ઉપદેશે હલ અંત્યમ ઈત સંજ્ઞા સ્યાત થી પની ઈત સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ અદર્શનમ લોપ, બે સૂત્રો લાગ, તસ્ય લોપ તેનો લોપ થઈ જશે અને અદર્શનમ લોપ એટલે તેના દર્શન થતા નથી, તો આ પણ જશે અને આ પણ જશે. તો બચ્યું કોણ? ટી, સી અને મી. ક્લિયર થઈ ગયું? સાથે સાથે પની ઈત સંજ્ઞા થવાને કારણે આ ત્રણેયના નામકરણ બીજા પડશે. હજી કેવા નામકરણ પડશે? પની ઈત સંજ્ઞા થવાને કારણે પિત્ત. તો આ ત્રણ એ પિત્ત પણ ગણાશે. શું ગણાશે? પિત્ત પ્રત્યય ગણાશે. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું? તો વર્તમાન એ લઠ યાની વર્તમાન કાળના પ્રત્યય સાધવા માટે ટી પ્રથમ પુરુષ એક વચન, મધ્યમ પુરુષ એક વચન સી અને ઉત્તમ પુરુષ એક વચનમાં મી, આટલું બચશે. આમાં કંઈ કરવાનું નથી, માત્ર એક સૂત્ર લગાવીને પાછળ બે સૂત્રો અર્થ બતાવી રહ્યા છે. ઈતકરણ જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. અને આ ત્રણ પ્રત્યય સાધી દીધા આપણે, સધાઈ ગયા. ટી સી મી, ટી સી મી સાથે ત્રણે ત્રણ પિત્ત છે, સાથે સાથે ત્રણ પિત્ત છે. આટલું ક્લિયર થઈ ગયું? આટલું થઈ ગયું? એક સાધે સબ સદે, માત્ર એક સૂત્રથી, અલંત્યમ સૂત્રથી પની સંજ્ઞા કરી દીધી, પલોપ થઈ ગયો અને સાથે પિત્ત કહેવાશે. સાથે શું કહેવાશે? પિત્ત કહેવાશે. અને પિત્ત કહેવાથી આગળ ગુણ વગેરે થવાનું છે, ગુણ અને વૃદ્ધિ આગળ થવાનું છે. અપિત્તને નહીં થાય એવું જેમ આવે તેમ કરતો રહીશ. બધું એક સાથે કહેવાથી કન્ફ્યુઝ થઈ જશે. અચ્છા, તો આ ત્રણ સધાઈ ગયા એક સાથે વર્તમાન કાળ માટે. ઓકે, હવે બાકીના રહ્યા 9 માંથી 6. એ 6 માં અહીંયા તમે જોશો તસ, થસ, વસ અને મસ. આ બધામાં હલંત સ છે. શું એ સ જશે ખરો? નવા મિત્રો હે? હેતલબેન માથું હલાવે છે દશેરી કે નહીં, તો પાછું એનું કારણ પણ મારે જાણવું પડે કે કેમ નહીં જાય. હવે આ સૂત્રો આવડવા જોઈશે, તો જ આપણે હથિયાર વાપરીશું તો સિદ્ધ થશે. ના પાડે છે. શું ના પાડે છે? વિભક્તિના પ્રત્યયો જે છે એ વિભક્તિના પ્રત્યયોમાં ન વિભક્તો તુષ્માહા, તકાર તુ એટલે ત વર્ગના વર્ણો, ત થ દ ધ ન, પછી દંત્ય સકાર અને મકાર, આટલાની ઈત સંજ્ઞા થશે નહીં. આ આપણી શરત છે. આમ થાય છે, કયા સૂત્રથી થાય છે? હાલ આગળ આવી ગયું, પની આપણે કરી હતી. શિલ્પા, પની કયા સૂત્રથી ઈત સંજ્ઞા કરી? નંદની,
હલંત્યમ હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા કરી. તો આ સની પણ હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થતી હતી, બરાબર છે, પણ એને રોકી લે છે. કોણ રોકી લે છે? ન વિભક્તૌ તુષ્માહા. એ હલંત્યમનો એક ગુરુ છે, રોકી લે છે કે નહીં થવા દે વિભક્તિ અવસ્થામાં. ત વર્ગના વર્ણો હોય, દંત્ય સકાર હોય કે મકાર હોય, આ 7 વર્ણો હલંત હોય, અંતે હોય, તો એની ઈદ સંજ્ઞા થશે નહીં. એની શરત શું? તો કે વિભક્તિ એની તિંગ પ્રત્યયોમાં અને શુભ પ્રત્યયોમાં. ક્લિયર આટલું? તો સની ઈદ સંજ્ઞા થશે નહીં, રોકી લે છે. નિષેધ સૂત્ર છે ત્યાં. સૂત્ર કયું કહીશું? નિષેધ સૂત્ર. કયું નિષેધ સૂત્ર? ન વિભક્તૌ તુષ્માહા. 3જા નંબરનું સૂત્ર છે ઈતકરણમાં. એટલે હવે જે આગળ જોઈ ગયા છે એને સાથે લઈને ચાલવાનું છે. એકડ એકમાં એકડ ભૂલી ગયે, કક્કો ભૂલી ગયો તો કામમાં આવે નહીં. અચ્છા, તો શું કરીશું? બાકી તો ક્યાંય હલંત છે નહીં, જીમાં નથી, થમાં નથી, પણ આ 4માં સ છે અને સને રોકી લીધો. સને રોકી લીધો તો આગળ પ્રક્રિયા કરીશું. આ 4માં એક સરખી પ્રક્રિયા ચાલશે, તસ, થસ, વસ અને મસમાં. બરાબર છે? તો એના માટે હવે એક નવું સૂત્ર આપું છું તમને સાધના કરવા માટે. આ 3ની તો સિદ્ધિ કરી લીધી અને એમાં એક જ સૂત્ર વપરાયું, હલંત્યમ, અને સાથે સાથે પની ઈદ સંજ્ઞા થવાને કારણે પિત્ત થઈ ગયા. પિત્ત થવાથી આગળ શું થશે એ પછી પ્રક્રિયામાં બતાવીશ, પણ અત્યારે માત્ર પ્રત્યયની સાધના કરીએ છીએ, પ્રાણની સાધના કરીએ છીએ, પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ. કયા પ્રાણ પ્રતિષ્ઠા? કયા લકારની? વર્તમાન કાળની. અને એ વર્તમાન કાળમાં 3 પ્રત્યયો આપણે સાધી લીધા, પ્રાણ પૂરી લીધા. પ્રથમ પુરુષ એક વચન એટલે ત્રીજો પુરુષ એક વચનમાં તી પ્રત્યય લાગશે. જેમ કે ગચ્છતી, તે જાય છે, આવો અર્થ થશે. પઠતી, તે ભણે છે, તે વાંચે છે. ખાદતી, તી પાછળ લાગશે ને, તે ખાય છે, એક વચન માટે, કારણ કે તી લાગશે ને એટલા માટે. પછી સી છે, ગચ્છસી, તો તું જાય છે એવું થઈ જશે, અને ગચ્છામી, હું જાઉં છું એવું થઈ જશે. અને હું જાઉં છું, ગચ્છામી, ગચ્છસી, ગચ્છતી, એમાં પ્રાણ પૂરાઈ ગયા તો એનો અર્થ નીકળ્યો, બાકી અર્થ નીકળે નહીં. એ જ પ્રત્યય એટલે પ્રાણ. બરાબર છે? આ ખાલી મેં રૂપ કહી દીધા, પછી તો એમાં પ્રક્રિયા ઘણું બધું આવે. વિકરણ પ્રત્યય લાગશે, પછી આખું થશે, પણ તી આ રીતે લાગશે પાછળ લકારના પ્રત્યય. તો વર્તમાનના પ્રથમ પુરુષ એક વચન, મધ્યમ પુરુષ એક વચન અને ઉત્તમ પુરુષ એક વચનના પ્રત્યય સધાઈ ગયા વર્તમાને લટ લટ લકાર માટે. આટલું ક્લિયર થઈ ગયું? તી સી ને મી, અને એ તી સી મી સાથે પિત્ત પણ છે. કેમ? તો કે પની સંજ્ઞા થઈ ગઈ છે એટલે પિત્ત પણ છે. ઓકે, હવે તસ, થસ, વસ, મસ બધામાં પાછળ સ છે, જેને ન વિભક્તો તુષ્મહા સૂત્ર રોકી લે છે. તો હવે આગળ શું કરીશું? તો એના માટે રસ્તો કાઢીએ છીએ અને એના માટે એક નવું શસ્ત્ર લઈએ છીએ, અને એ શસ્ત્ર છે જ્યારે સ આવશે ત્યારે આઠ 2 66 સાસાજુષોરુઃ 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 સાસાજુષોરુઃ. બરાબર ધ્યાન આપજો. હવે આ સૂત્રથી 4 પ્રત્યયોને સાધવાના છે. એમાં માત્ર આ એક નહીં કામ કરતું, બીજા હજી આવશે. આ સૂત્ર શું કહી રહ્યું છે? પીના પાયલ બરાબર છે ને? ઓકે, હા હા હા, આને જુદું પાડી દઈએ,
ત્રણ પ્રત્યયોને આપણે સિદ્ધ કરી લીધા વર્તમાન કાળ પરસ્મય પદ માટે. બાકીના ચારને એકી સાથે સાધી દઈએ છીએ. અને એ ચારે ચારની પ્રક્રિયા સાધવા માટે એક જ ઉપાય છે ચારે ચારનો. એમાંનું આ એક સૂત્ર કામ કરશે. સસ જુસો રૂહ. સૂત્ર શું કહે છે સમજી લઈએ. તો પદછેદ સસ જુસોહો ષષ્ઠી દ્વિવચન છે. ષષ્ઠી દ્વિવચન છે. દ્વિવચન છે એટલે કે આમાં બે વસ્તુ રહેલી છે. આ સસ જુસોહોમાં કઈ બે રહેલી છે? કઈ બે વસ્તુ રહેલી છે? તો કે છે અહીંયા લખ્યું છે નીચે, અહીંયા પદાંતે વિદ્યમાનસ્ય સકારસ્ય તથા ચ સજુષ શબ્દસ્ય. હવે સમજાવું, હજી સમજાવું. શું કે છે? પદને અંતે રહેલ સકાર, સકાર દંત્ય સકાર કે પછી સજુષ હોય, સજુષ હોય શબ્દ હોય. સજુષને અત્યારે આપણે છોડીએ, સજુષને અત્યારે આપણે છોડીએ, પણ સકાર રહેલો છે, સકાર રહેલો છે. આટલું આપણા માટે જરૂરી છે. સજુષ સકાર અથવા તો સકાર અથવા ક્યાં જતા બરાબર છે. સકાર દંત્ય સકાર અથવા તો સજુષ હોય, સજુષમાંનો સકાર હોય. અહીંયા આ સકારની વાત છે બીજામાં. એને અત્યારે છોડીએ કારણ કે આપણી પાસે દંત્ય સકાર છે, મૂર્ધન્ય સકાર નથી. આ અલો અંત્યસ્ય અલ એટલે તો બધા આવી જશે અંતે, બરાબર છે. પણ આપણી પાસે આ સકાર જરૂરી છે, દંત્ય સકાર. ત્યારે આ સૂત્ર શું કહે છે? રૂહુ પ્રથમા એક વચન, પ્રથમા વિભક્તિ એક વચન રૂહુ એમ કે છે. રૂહુ એ રૂ નો રૂહુ બની ગયો છે. રૂ ને વિસર્ગ લાગી ગયો છે. રૂ વર્ણને કે પદને રૂહપદ બને. પ્રથમા વિભક્તિ એક વચનમાં રૂપ રામઃ બને ને ત્યારે વિસર્ગ લાગે ને, તેમ અહીંયા રૂનું રૂહ થઈ ગયું છે, એટલે કે વિસર્ગ લાગી ગયો છે. હવે જયારે જ્યાં જ્યાં ષષ્ઠી વિભક્તિ વપરાય ને, ષષ્ઠી વિભક્તિ જ્યાં જ્યાં વપરાય ને ત્યાં ષષ્ઠી સ્થાને યોગા આવું એક સૂત્ર આગળ આવશે. ષષ્ઠી સ્થાને યોગા. અહીંયા હોય તો તમને બતાવી દઉં, લગભગ નહીં હોય, નથી અહીંયા ક્યાંય, બરાબર. પણ ક્યાંક હું તમને બતાવીશ. જ્યાં જ્યાં ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ કરેલો હોય ત્યાં યોગ થશે. શું થશે? યોગ થશે. એટલે કે બીજા કોઈકને લાવવું પડશે. અને કોનો યોગ થશે? તો કે સૂત્રમાં રહેલ જે પ્રથમા વિભક્તિમાં પદ વપરાયું હશે એનો યોગ થશે. અચ્છા, તો અહીંયા ષષ્ઠી વિભક્તિમાં સસજુસો રૂહુ છે, સસજુસો રૂહુ છે, અરે સસજુસો છે, સસજુસોહો છે. એટલે સકાર અને સજુસ આ બે વસ્તુને ભેગી કરી છે અને દ્વિવચન કરી દીધું. સકાર નો અને સજુસ નો, ષષ્ઠી વિભક્તિ નોની નુના, આવો અર્થ થશે ગુજરાતીમાં, બરાબર છે. તો એની જગ્યાએ પ્રથમા વિભક્તિમાં જે હશે એનો આદેશ થઈ જશે, યોગ થઈ જશે. એને હટાવીને, એને હટાવીને, કારણ કે આદેશ છે અને આદેશ કેવો છે? શત્રુવત છે, દુશ્મન છે. એ હટાવીને બેસે, સ્થાનીને હટાવીને. આગળ આપણે જોયું ને સ્થાની, આદેશ અને નિમિત્ત, આવું જોયું હતું, યાદ હોય તો. ના જોયું તો ફરી પાછા યાદ કરી લીધું. તો શું કે છે કે પદાંત સકારસ્ય, અહીંયા જુઓ, પદના અંતે રહેલો દંત્ય સકાર કે સજુષ શબ્દમાંનો અંતે રહેલો આ સ મૂર્ધન્ય, ત્યારે એનો આ સૂત્રથી સસજુસો રૂહ સૂત્રથી ઋત્વ થઈ જાય છે, એટલે કે રૂ થઈ જાય છે. આવું આ સૂત્ર કહે છે. બરાબર સમજી લેજો. પદને અંતે રહેલ દંત્ય સકાર અથવા સજુષમાંનો સ હોય તો ઋત્વ થઈ જાય છે, એટલે કે રૂ થાય છે.
આવું આ સૂત્ર કહે છે. ખબર પડી ગઈ? હવે આ સૂત્રનો અર્થ ખબર પડી ગઈ? સસજુસો રૂહોનું. સસજુષો રૂહુ. કોઈને ન ખ્યાલ આવ્યો હોય તો ફરી પાછો લઉં. અદર્શનમાંથી દર્શનમાં અવતારો પહેલા તો ખબર પડે મને કે તમારા ચહેરા કેવા છે, ચળકે છે કે પછી હજી ચળકાટ નહીં આવ્યો. ચળકે છે તો ખબર પડશે કે ના, ખબર પડી, પણ નહીં ચળકે તો પછી હજી અંધારું છે. હેતલ, ખબર પડી? પ્રહલાદ? અચ્છા, ફરી એકવાર કહી દઉં. હે, શું થયું? ઉદાહરણ ત્યાં સુધી પહોંચવાની જરૂર નથી, કારણ કે આ લાંબી પ્રક્રિયા છે, એટલે હું આગળ નીચે નહીં બતાવતો હું તમને. એ હજી વાર લાગશે. આપણે અત્યારે માત્ર એટલું જ સમજવાનું કે સસજુસો રૂહુ. કે હા જગદીશ, ખાલી દંત્ય રૂહુ થાય છે, અર્થમાં થશે ને માત્ર એટલું જ સમજવાનું. શબ્દથી. હા, આ સૂત્ર એવું કે છે, આ લગાવવાનું છે આપણે. એ જ સૂત્રથી જ આપણે શું કરીશું? જે 4 પ્રત્યયો બદલવાના છે ને વર્તમાન કાળમાં, સાધવાના છે. કારણ કે કોમન પ્રત્યયો હતા 10 લકારને લાગનારા, 12 લકારને લાગનારા. પણ એમાંથી વર્તમાન કાળને જ્યારે પ્રત્યયો બનાવીએ છીએ ત્યારે એ બનાવવા માટેનું આ સૂત્ર છે સસજુસો રૂહુ. એ તસ, થસ, વસ અને મસ પ્રત્યયો છે. એમાં પાછળ રહેલો જે સ છે એ સ પદને અંતે છે. કેમ? પ્રત્યયને અંતે છે ને ઔપદેશિક અવસ્થામાં. તો એનો આ સૂત્રથી હવે શું થઈ જશે? રૂ થઈ જશે. કેમ થઈ જશે? તો કે આ સૂત્ર એવું કહે છે કે સસજુસો રૂહુ યાની પદના અંતે સકાર હોય, દંત્ય સકાર, કે સજુસ્માનો મૂર્ધન્ય સ હોય તો એનો રૂ કરી દેવાનો. આદેશ છે, આદેશ છે, અનુવૃત્તિ નથી. અહીંયા પદસ્ય અનુવૃત્તિ છે. પૂર્વત્ર અસિદ્ધમ 8.2.1. આ સૂત્ર ક્યાં પડ્યું છે? છેક 8.2.66 છેલ્લા અધ્યાયમાં પડ્યું છે, અને બીજા પાદમાં 66મા નંબરનું સૂત્ર છે. છતાં આપણે ક્રમબદ્ધ ચાલીએ છીએ. આપણે અષ્ટાધ્યાયને પહેલું સૂત્ર, બીજું સૂત્ર, 4000 સૂત્રો છે કુલ. એમાં 1, 2, 3, 4, 5 આ રીતે નથી જોવાના, કારણ કે પહેલા બીજામાં તો નામકરણ છે કુટુંબના, અને 5, 6, 7માં પ્રત્યયો છે, અને પછી એ કેવી રીતે લાગે છે એ પાછલા અધ્યાયમાં છે. એટલે રાગ આવે તો એક શબ્દને સાધવા માટે 8 અધ્યાયમાં જવું પડશે, છતાં એ ક્રમબદ્ધ છે. ઓકે, તો હવે ખાલી સસજુસો રૂહુને સમજી લઈએ કે પદને અંતે દંત્ય સકાર હોય કે સજુસ. સજુસ તમને બતાવું, અહીંયા છે, આ જગ્યાએ છે. સજુસ્માનો અંતિમ મૂર્ધન્ય સકાર હોય તો એ સની જગ્યાએ, દંત્ય સકારની જગ્યાએ, કે સજુસ્માના સની જગ્યાએ શું થઈ જશે? રૂ થઈ જશે. રૂ અહીંયા લખ્યો છે, અહીંયા લખ્યો છે. તમને હાઇલાઇટ દેખાશે તો દેખાય છે ને? મોટું કરવાની જરૂર નહીં ને. તમારા મોબાઈલમાં મોટું કરજો. અહીંયા હું કરીશ તો પાછું બધું રમણ બમણ થઈ જશે. આ રહ્યો રૂ. ઇતિ આદેશ ભવતી. એવો આદેશ થાય છે, અને આદેશ એટલે શત્રુવત છે, એ હટાવીને બેસશે. કોને હટાવીને બેસશે? આપણે અહીંયા તસ, થસ, વસ, મસ છે, એમાં સને હટાવીને બેસી જશે. સ સ્થાની છે, અને એને હટાવીને કોણ બેસી જશે? રૂ બેસી જશે. અને રૂ કેવી રીતે લખાય છે? આ રીતે લખાય છે. રૂ ઉપર ચંદ્રબિંદી છે, એનો આદેશ થઈ જશે. આટલું ક્લિયર થઈ ગયું? સસજુસો રૂહુ, સસજુસોહો, ષષ્ઠી વિભક્તિ દ્વિવચન, સકારનો અને સજુસમાં રહેલા સકારનો રૂ થઈ જશે. આટલું જ જાણવાનું છે આ સૂત્રથી. ક્લિયર આટલું? તો આપણે કરી દઈએ હવે આગળ પ્રક્રિયામાં આ સૂત્ર પ્રમાણે. જુઓ, તસ, થસ, વસ અને મસ, એમાં સૂત્ર લગાડીએ. કયું? સસજુસો રૂહુ. અહીંયા હું લખું છું, સજુસો રૂહુ. આવું સૂત્ર હતું 8.2.66. આવું સૂત્ર હતું, બરાબર ને? તો હવે સૂત્ર કયું શું કે છે? કે પદના અંતે
પદના અંતે અહીંયા અંતે સ છે 4 માં, તસ થસ વસ મસમાં, તો આપણે શું કરીશું? એને રૂ કરી દઈશું. પણ રૂ કેવી રીતે લખાશે? આવી રીતે લખાશે, ચંદ્રબિંદી વાળો. અને ચંદ્રબિંદી વાળો હોવાને કારણે આ રૂ પણ એક પ્રત્યય બની જાય છે. આ સ ની જગ્યાએ રૂ કરી દઈએ, આવો રૂ કરી દઈએ. આ સ ની જગ્યાએ પણ આવો રૂ કરી દઈએ, અને આ સ ની જગ્યાએ પણ આવો રૂ કરી દઈએ, અને આ સ ની જગ્યાએ પણ આવો રૂ કરી દઈએ. આવું થયું સસજુસો રૂહુથી. 4 એક સાથે સાધીએ છીએ. હવે આ રૂ ને આવો કરવાથી તરુ, થરુ, વરુ અને મરુ થઈ જશે. પ્રત્યય કેવા બની જશે? તરુ, થરુ, વરુ અને મરુ થઈ જશે. બરાબર છે? સમય થઈ ગયો છે, આપણું કામ અધૂરું રહેશે, પણ સહેજ તમને કાલે પાછો લઈ લઈશ આ જ વસ્તુને. પણ બને તો આગળ થોડુંક વધીએ, અને આગળ વધવામાં જે આ રૂ આવ્યો છે, અને એ રૂમાં શું કરીશું? હું જુદી રીતે લખું છું. હવે તસનું તરુ થયું છે, તસ થસ માં થરું થઈ ગયું છે. કેમ? તો કે આ સનો સસજુસો રૂહુથી ઋત્વ થઈ જાય છે, આ રૂ થઈ જાય છે. તસ થસ વસમાં થઈ જાય છે, વરુ થઈ જાય છે, અને મસમાં થઈ જાય છે, મરુ થઈ જાય છે. આવી રીતે થઈ જાય છે 4 પ્રત્યયમાં. આ તસ પ્રથમ પુરુષ દ્વિવચન, થસ મધ્યમ પુરુષ દ્વિવચન, વસ ઉત્તમ પુરુષ દ્વિવચન, અને મસ ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે. એ ધ્યાન રાખવું, નહીં તો ક્યાંક ને ક્યાં ના ઘૂસી જઈએ. હવે આ રૂ જે છે, એ રૂ કેવો છે? આવો છે. અને એને છૂટો પાડીએ, જેને આપણે કહીશું આનુપૂર્વી. જેને આપણે કહીશું આનુપૂર્વી, કરમનભાઈ. એટલે કે ર હલંત વત્તા ઉ, આવો થશે. આવું થશે ને? હવે આ રૂપ પ્રત્યય આવીને બેઠો. ઔપદેશિક અવસ્થામાં જ હજી આપણે ચાલી રહ્યા છે. તો હવે આ ઉ ને શું કરીશું? ચંદ્રબિંદી વાળો છે. કેવો છે? ચંદ્રબિંદી વાળો. દેશે અચ અનુનાસિક ઈતથી શું કરી નાખીશું? ઉની ઈત સંજ્ઞા કરી નાખીશું. તો શું થઈ જશે? તો થઈ જશે અહીંયા તર થઈ જશે, અહીંયા થર થઈ જશે, અહીંયા વર થઈ જશે, અને અહીંયા મર થઈ જશે. આવું થશે 4 માં. પણ પહેલા સસજુસો રૂહુ કરીશું, એનાથી ઋત્વ કરીશું, પછી એમાં ઈતકરણ કરીશું. તો ઉની ઉપદેશે અચ અનુનાસિક ઈતથી ઈત સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ થઈ જશે. એટલે બની જાય છે તર, થર, વર અને મર. આટલે સુધી ક્લિયર? હજી પ્રત્યય નથી બન્યો, એ બી તમને કહી દઉં. હજી સંપૂર્ણ પ્રત્યય બન્યો નથી. અને હવે અંતિમ સૂત્ર લગાવી દઉં છું પ્રત્યય બનાવવા માટે. ત્યારે બધા સધાઈ જશે, અને એ સૂત્ર આવશે. પાયલ, પીના? ખર વસાનયો વિસર્જનીય. ખર. 8, 3, 15. खरवसानयोर्विसर्जनीयः खरवसानयोर्विसर्जनीयः खरवसानयोर्विसर्जनीयः. સમજી લઈએ, પછી આપણે ત્યાંથી અટકીશું, કારણ કે બધા પ્રત્યયો સધાશે નહીં. કાલે પાછો રિપીટ કરી લઈશ. હવે આ શું કે છે? આપણે તર, થર, વર અને મર સુધી આવ્યા 4 પ્રત્યયોમાં. કયા પ્રત્યયોમાંથી? તો કે તસ, થસ, વસ અને મસ પ્રત્યયોમાંથી. શું બનાવી દીધું? તો કે સસજુસો રૂહુ સૂત્રથી જે સ હતો અંતે, પદને અંતે, એને ઋત્વ કરી દીધો. અને ઋત્વ કર્યા પછી એને ઈતકરણ કર્યું. અને ઈતકરણ ઉપદેશે અજ અનુનાસિક ઈતથી
રૂમાં રહેલો રમાં રહેલો ઉ એની ઈત સંજ્ઞા થઈ ગઈ. તસ્ય લોપ અદર્શનમ લોપ, તેનો અદર્શન લોપ થઈ ગયો, દેખાશે નહીં. એટલે દરેકમાં ર બચ્યો, દરેકમાં ર બચ્યો. અને હવે ર બચે એટલે કોઈ એમ ના થાય કે આ ર તો હલંત્યમ સૂત્રથી જતો રહેશે, આવું ના સમજતા. બરાબર? એટલે એના માટે હવે કે છે ખર અવસાનયો વિસર્જનીય. વિસર્જનીયનો અર્થ કરીશું વિસર્ગ. વિસર્જનીયનો અર્થ શું કરીશું? વિસર્ગ. અને વિસર્ગ એટલે પાછળ બે ટપકા, ગોળ ટપકા, પૂર્ણ વિરામ ના કરતા. અચ્છા, કેમ? સાથે ઉપદમાનીય અને જીહવા મૂલ્યમાં પાછા કામ આવે છે અડધા અડધા, એટલા માટે એ ત્યાં આવશે, કરીશું. હવે ખર અવસાનયો સપ્તમી વિભક્તિ દ્વિવચન છે, એટલે એમાં બે વસ્તુ છે. એક ખર છે, ખર પ્રત્યાહાર છે, યાદ આવે તો ખાસ નવા. ખર શું છે? પ્રત્યાહાર, કક્કો છે. ખર પ્રત્યાહાર છે. કેટલા વર્ણો આવે ખરમાં? 13 આવે. કયા 13? ખ થી માંડીને ર સુધી. કયું સૂત્ર? માયસોર સૂત્રમાં? માયસોર સૂત્રમાં 14 સૂત્રો છે, એમાંનું કયું સૂત્ર? કયા સૂત્રથી કયા સૂત્ર સુધી? નંબર કયો? 11મો, 12 અને 13. આ 3 સૂત્રમાં ખ પ છઠ થ ચટ ત કપ અને સ સ સ. બરાબર. સાથે બીજું એક નામકરણ કર્યું તું આ ખરનું, અઘોષ. આવું નામ આગળ કર્યું તું. બરાબર છે? પણ અહીંયા ખર નહીં લાગુ પડતું, એ બી તમને કહી દઉં. હવે આપણા સૂત્રમાં શું થયું છે? અંતે કોણ રહ્યું? અંતે કોણ રહ્યું? પદાંતે કયો વર્ણ છે? ર છે. ઓકે, ર છે. 4 માં ર છે. કોઈને ઉતાવળ નહીં થતી ને? સહેજ આને પૂરું કરીએ. અચ્છા, હા, તો ર રહ્યો છે. તો શું ખરમાં ર આવે છે? ખર વર્ણમાં ર આવે છે? નથી આવતો. હા, એટલી જ ખબર પડી જાય તમને, એટલી ખબર પડી જાય. ખરમાં કેટલા વર્ણો છે? 13 વર્ણો છે. અને એ 13 વર્ણોમાં ર આવતો નથી, એટલે આપણને ખર નહીં લાગુ પડે. બરાબર? પણ એના પછી અવસાનયો લાગુ પડશે. અવસાન કોને કહીશું? એનું પણ સૂત્ર છે. પીના? વિરામો અવસાન. અવસાન કોને કહીશું? પાછળ કઈ ના હોય. વિરામો અવસાન. બરાબર છે? પાછળ કઈ ના હોય. અવસાન એટલે મૃત્યુ નહીં સમજવાનું, કારણ કે અહીંયા કોઈ મરતું નથી. બરાબર છે? કોઈ મરતું નથી. શરીર અદ્રશ્ય થાય છે, વિલીન થાય છે. એ રીતે અહીંયા અવસાનનો અર્થ પાછળ કાંઈ ના હોવું. તો રની પાછળ કાંઈ નથી, આ શરત આપણને લાગુ પડશે. તો શું કરી દઈશું? તો કે છે અહીંયા બે શરત છે. જો ખર વર્ણમાંના 13 માનો કોઈ પણ વર્ણ હશે અંતે, પદના અંતે, અથવા કાંઈ પણ નહીં હોય, વિરામ હશે, તો એનો વિસર્ગ થઈ જશે. તો એનો વિસર્ગ થઈ જશે. ખર અવસાન એ વિસર્જનીય. વિસર્જનીય એટલે પ્રથમ વિભક્તિ એક વચન, વિસર્ગ. વિસર્જનીય એટલે વિસર્ગ. અનુવૃત્તિ છે રની, રહની. 8, 3, 14 માંથી એને નહીં જોઈએ. હવે આખું સૂત્ર સમજી લઈએ. પદાંતે વિદ્યમાનસ્ય રેફસ્ય, એ આપણને નહીં લાગુ પડતું. પદાંત ને અંતે રહેલ રેફ, એટલે રકારને આપણે શું કહીએ છીએ? રેફ કહીએ છીએ. બરાબર છે? એ તો ખબર ને, રાદીપ વાર્તિકકારથી આગળ આવ્યું હતું. સંહિતાયામ એટલે સંધિમાં. ખર વર્ણે પરે, ખર વર્ણ પરમાં હોય, અથવા અવસાને પરે, અવસાન પરમાં હોય, ત્યારે વિસર્ગાદેશ ભવતી. હવે રેફસ્ય કહે છે ત્યારે રેફ લાગુ પડે છે, કારણ કે ર છે. રેફસ્ય કહે ત્યારે. બરાબર છે?
પણ ખરનું લાગુ પડતો નથી, પણ અવસાન લાગુ પડે છે. તો અહીંયા લખ્યું છે ખર બરાબર પ્રત્યાહાર, વર્ગ પ્રથમ, વર્ગ દ્વિતીય અને સ એમાં તો રેફ નથી. બરાબર છે. વિરામ અવસાનમ અહીંયા લખ્યું છે 1 4 110. વિરામ કોને કહેવાય? વિરામ કોને કહેવાય? તો એનું સૂત્ર છે વિરામ અવસાનમ. ઓકે, પાછું નીચે જોવાની જરૂર નથી. તો હવે આપણને આ સૂત્રની ખબર પડી હોય તો ખર વર્ણ અંતે આવતા હોય 13માંથી અથવા અવસાન હોય કે પછી રેફનો, 3 વસ્તુ થઈ ગઈ, તો વિસર્ગ થઈ જાય છે. ખરવસાનયોર્વિસર્જનીયઃ. તો શું થઈ જાય છે? વિસર્ગ થઈ જાય છે. તો એકી સાથે આપણે હવે આ તર થર વર મર એ ર ને આપણે શું કરીશું? આ 4 ને વિસર્ગ કરી દઈશું. તો શું થઈ જશે? તો કે તહ, થહ, વહ અને મહ. હવે વાર્તા પૂરી થઈ. એટલે 4 પ્રત્યયો એકી સાથે સાધ્યા, આગળ 3 પ્રત્યયો એકી સાથે સાધ્યા અને કુલ થઈ ગયા 4 5 6 અને 7, રહ્યા 2. આ છે આપણી પ્રાણ પ્રતિષ્ઠા, પ્રાણ પૂરવાની પ્રક્રિયા. હવે સહેજ બતાવી દઉં, પછી આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. જેમ કે ટીપ, પછી તસ, ટીપ સીપ અને મીપ, મીપ અને આ બાજુ તસ, થસ, વસ અને મસ. આવું હતું. તો અહીંયા તી, સી અને મી હલંત્યમ સૂત્રથી પનિત સંજ્ઞા કરી. તસ્ય લોપ અદર્શન લોપ, સાથે પિત્ત પણ છે પનિત સંજ્ઞા થવાને કારણે, એટલે બચે છે તી, અહીંયા સી અને અહીંયા મી. આ બાજુ આપણે શું કર્યું? સને સસજુ સ્વરૂપથી ઋત્વ કર્યું અને એમાં રૂમાં રમાં રહેલ ઉ એની ઉપદેશે અજનાસિકથી ઈદ સંજ્ઞા કરી, રહ્યો ર બધામાં અને પછી ખર અવસાન વિસર્જનીયથી વિસર્ગ કરી દીધો. બરાબર ત બચ્યો, તહ થઈ ગયો, હ થઈ ગયો, વહ થઈ ગયો અને આ બાજુ મહ થઈ ગયો. તો આ પ્રત્યય સધાઈ ગયા. હવે એક સાધવાનો છે, એક તો ઓલરેડી સાધેલો છે. થમાં કદી પરિવર્તન આવતું નથી, કોઈ સૂત્ર લાગુ પડતું નથી, પણ જે જી છે એમાં પરિવર્તન આવશે. બરાબર છે. એટલે આ જીને આજે નહીં કરીએ, આવતીકાલે સિરિયલ બાકી રાખીએ અહીંયાથી કે જીમાં શું આવશે, એની તમન્ના તમને રહે. કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. છે કોઈને પ્રશ્ન? પહેલા તો તમારા દર્શન થઈ જાય, જેથી ચહેરા ચમકે છે કે કેમ. બરાબર છે સુધીરભાઈ? આજ સુધી કેવામાં બોલતા આજે ખ્યાલ આવે સૂત્ર કે કેટલી બધું ફરે છે એમ. હા, આ સાધના છે. આજ જીવનની સાધના છે. સીધું તૈયાર ભોજન મળી જતું હતું રસોડામાંથી થાળીમાં આવીને, પણ એ કેવી રીતે બને છે એ તો બનાવનારને જ ખબર પડે. પણ ભવિષ્યમાં ગમે ત્યારે આપણે બનાવવું તો પડશે. બનાવનાર ક્યાં સુધી બનાવીને આપશે? બરાબર છે. એટલે જાતે તૈયાર થઈ જઈએ, પછી બીજાના ભરોસે રહેવું પડે નહીં. પારકી આસ સદા નિરાશ નહીં થાય. સુધીરભાઈ ખ્યાલ આવે છે કઈ થોડો ઘણો? સાચી સર. બરાબર છે. જીવનમાં આટલું જ સાધના કરવાની છે તો ભવસાગર તરી જઈએ. આનાથી વિશેષ કંઈ નહીં. વર્તમાન કાળ માટે સંસ્કૃતમાં આ રીતે કાળ યાની લકાર માટે અને ક્રિયાના જે પદો છે, શબ્દો છે, એને આટલું જ લગાવવાનું છે. ચાહે આપણી પાસે સંસ્કૃત હોય કે ન હોય, પણ તમે સંસ્કૃત યાની આખા જગતના રાજા થઈ જશો. આટલું કર્યા પછી વેદો વાંચી શકશો, કોઈ બી સંસ્કૃત હશે તો વાંચી શકશો.
આવા 12 લકાર છે, એમાંનો પહેલો લકાર આપણે સાધી રહ્યા છે અને એમાં પરસ્મય પદ બીજાને ક્રિયાનું ફળ બીજાને આપીશું. એના પ્રત્યે આપણે આમ તો 7 સાધી દીધા. 7, 4 અને 3 રહ્યા 2. એમાં જે થ છે મધ્યમ પુરુષ બહુવચન, એમાં કંઈ કરવાનું નથી, કોઈ સૂત્ર લાગુ પડતું નથી, પણ જીમાં લાગુ પડશે. બરાબર છે. પણ આટલું મેં જે ચલાવ્યું તમને, એમાં કોઈને ખબર ના પડી હોય તો પૂછી શકે છે. તો હજી સ્પષ્ટતા કરી લઈશું અને પછી સમાપન કરીએ. કે પછી ખ્યાલ આવી ગયો છે કે પછી બારોબાર જાય છે? કાજલ, હેતલ, એકદમ સરસ સમજાઈ ગયું ને? હા, પાછળ થોડોક થઈ ગયું. પાછળ થોડોક ભોગ આપવો પડશે, એટલા માટે કે સૂત્રો તમારા માટે નવા છે, નિયમો નવા છે, ગણિતના જેવું. એટલે આ ગણિત જે છે ને, પેલું બીજ ગણિત કે જે મેથેમેટિક આવે ને સાયન્સ વાળા માટે, એના કરતા એ હજી મોટું ગણિત થશે. આજે હજી આપણે શરૂઆત જ કરી છે. બરાબર છે. બીજા ધોરણમાં લઈ ગયા તમે, પહેલા ધોરણમાં કક્કો શીખ્યા અને હવે તમને બીજા ધોરણમાં લઈ દીધા. અને બીજા ધોરણમાંથી હવે આપણે એક એક પદને ઓળખવાનું છે અને એ પદ ઓળખવા પહેલા પ્રત્યયો એટલે કે પ્રાણ પૂરવાના છે. અને પ્રાણ પૂર્યા પછી એ કેવી રીતે જોડાશે એ હજી આગળ પ્રક્રિયા છે. પણ પહેલા પ્રત્યયોને સાધી લઈએ, પ્રાણને સાધી લઈએ, જીવતા કરીશું અને પછી આગળ કાર્ય કરશે. જીવતા થશે તો કાર્ય થશે ને? કરમનભાઈ ક્લિયર થઈ ગયું? આ જે મેં સૂત્ર જગદીશ છે? ચૌહાણ જગદીશ નથી. ઓકે, તો કોઈને પ્રશ્ન ન હોય તો પછી આપણે સમાપન કરીએ, કારણ કે સમય મેં આજે ખાસો લીધો, અડધો કલાક વધારે લીધો. કંટાળો તો નહીં આવે એવું છે, પણ છતાં પછી આગળ લેવા જઈએ તો પછી તમારે ડોઝ વધી જાય, કામમાં આવે નહીં. જે હોય એ પછી જતું રહે. તો સમાપન કરીએ મંગલાચરણથી. આગળ નીકળીએ. બીજું આવી ગયું. બીજું છે, આમાં નથી આપ્યું ને. સદાશિવ 14 નંબર એવું છે, 14 નંબરનો હજી નીચે છે, આગળ. નીચે છે. હા. અચ્છા, 14 બરાબર. ઓકે. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. અને આવતીકાલે પાછા 9 વાગ્યે અથવા તો 9 ને 9માં 5 કમ હોય અને મળીશું સર્વેને ફરી પાછા. શુભરાત્રિ. ત્યાં સુધી શુભમ ભૂયાત. જય કૃષ્ણ.